આ શાક બની રહ્યું છે એમાં તમે જોઈ શકો છો આ ધાણા છે, આ ડુંગળીની પેસ્ટ છે, આ ટામેટાની પેસ્ટ, આ લસણ મરચાં અને ધાણા મિક્સ છે બરાબર, અને આદું પણ છે આમાં. ફુલેવરનું શાક બનાવીએ છીએ તો પહેલાં આપણે તેલ લીધું, એમાં જીરું નાખીને લીલા મરચાં અને ડુંગળી નાખી. હવે આપણે એમાં ફ્લેવર નાખી દઈશું અને ફ્લેવરને બરાબર ચડવા દઈશું અને એને બરાબર આપણે મિક્સ કરી દઈશું. હવે મિક્સ થઈ ગયા પછી એમાં મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર અને એમાં પછી આપણે હળદર નાખી દઈશું અને હળદર નાખ્યા પછી એને બરાબર આપણે મિક્સ કરીશું જેથી કરીને એક રસ થઈ જાય. હવે તમે જોઈ શકો છો આ કંઈક અલગ દેખાય છે હજુ શાક. એને આપણે બરાબર મિક્સ કરી દીધું. હવે એને બરાબર હલાવતું રહેવાનું છે. આ શાક બની રહ્યું છે એમાં તમે જોઈ શકો છો આ ધાણા છે, આ ડુંગળીની પેસ્ટ છે, આ ટામેટાની પેસ્ટ, આ લસણ મરચાં અને ધાણા મિક્સ છે બરાબર, અને આદું પણ છે આમાં. એના સિવાય આપણે આ બધા મસાલા નાખવાના છે બરાબર. આપણે પહેલાં આ શાક બનાવ્યું જે તેલમાં ફ્રાય કર્યું ને બહાર કાઢી લીધો. ફરીથી આપણે તેલમાં એનો વઘાર કરીશું. પહેલાં એની પેસ્ટ બનાવીશું. આ પાછું આપણે તેલ લીધું. તેલને આપણે પ્રોપર ગરમ થવા દઈશું. હવે ગરમ થઈ ગયા પછી એમાં આપણે જીરું નાખી દઈશું. હવે જીરું નાખ્યા પછી એમાં હિંગ એડ કરી દઈશું. હવે એમાં આપણે ચટણી નાખીશું જે આપણે બનાવી છે લસણની, મરચાંની અને આદુની. એના પછી ડુંગળી નાખી દઈશું જે આપણે ક્રશ કરેલી છે અને આને બરાબર આપણે મિક્સ કરવાનું છે અને શેકવાનું છે, કેમ કે અમે મરચાં અને આદુને છે તો એને આપણે બરાબર શેકવાનું છે. હવે બરાબર મિક્સ થઈ ગયું છે તો એને બરાબર શેકવા દઈશું અને પછી થોડું મીઠું નાખી દઈશું જે આપણે સ્વાદ અનુસાર, અને એમાં આપણે મસાલો નાખશું જીરું ધાણાનો. હવે જીરું ધાણા પાવડર આપણે જેટલો ક્વોન્ટિટીમાં નાખો છે એટલું નાખી દેવાનો પહેલાંથી જ, અને એમાં આપણે મરચું પણ નાખી દઈશું જે આપણે જરૂર હોય એ પ્રમાણે, જેટલી આપણે સબ્જીની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે. અને એમાં આપણે હવે ટામેટાં એડ કરી દઈશું જે આપણે ક્રશ કરેલા છે અને આને આપણે આ ગ્રેવીને બરાબર મિક્સ કરવાની છે જે એક ગ્રેવી ટાઈપ થઈ જવું જોઈએ. હવે મસાલો એકદમ મસ્ત થઈ ગયો છે તો એને આપણે બરાબર શેકાવા દઈશું અને એમાં થોડા ધાણા નાખી દઈશું. ધાણા આપણે લાસ્ટમાં પણ નાખવા પડશે પણ અત્યારે પણ થોડા નાખી દેવાના. હવે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. એમાં આપણે થોડો ગરમ મસાલો નાખી દઈશું. આમાં વધારે મસાલો નહીં નાખવાનો ગરમ, પણ થોડો આપણે ટેસ્ટ માટે નાખવાનો અને એને બરાબર આપણે એકદમ મિક્સ કરી દેવાનું. હવે આપણે આમાં ફ્લેવર એડ કરી દઈશું જે ફ્લાવર આપણે પહેલાં ફ્રાય કરેલું છે, જે આપણે તેલમાં આપણે ફ્રાય કર્યું હતું એને આપણે આમાં મિક્સ કરી દઈશું અને આને બરાબર એક આપણે શું કહેવાય મિક્સ કરી દેવાનું છે. એકદમ બળવું ના જોઈએ નીચે, કેમ કે ગરમ થાય તો નીચે બળી જાય. એના માટે આપણે એને મિક્સ કરતું રહેવાનું છે અને હલાવતું રહેવાનું છે. જોવો એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ સબ્જી બની જશે. આમાં આપણે હવે પાણી એડ કરી દઈશું જે આપણે ક્વોન્ટિટી જોઈએ સબ્જીની એ પ્રમાણે, કેમ કે આમાંથી થોડું બળી પણ જશે અને ગ્રેવી ટાઈપ બની જાય એ પ્રમાણે આપણે પાણી એડ કરી દેવાનું. હવે આ સબ્જી ચડવા દેવાનું છે તો એને આપણે બંધ કરી દઈશું. હવે આપણે શાક જોઈ લઈશું. તો હવે આપણું શાક રેડી થઈ ચૂક્યું છે. તમે કમેન્ટ કરીને બતાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો અને સબ્જી કેવું દેખાય છે એ કમેન્ટ કરીને બતાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો